ગુજરાત ડૂબ્યું પાણીમાં। શહેરની સાથે સાથે ગામડાઓની અંદર પણ પાણી ઠેર ઠેર વિસ્તારમાં જોવા મળ્યું છે। સાથે સાથે આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગામી 48 કલાક માટે મુશળધાર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। મેઘો ગુજરાતની અંદર બન્યો છે આફત સમાન। હજી ગુજરાત ઉપર ખતરો ટળ્યો નથી। ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। વડોદરા જિલ્લાની અંદર અત્યારે નદીઓ વહેતી જોવા મળી છે અને વિશ્વામિત્રી નદી ઉપર પણ અત્યારે ભયંકર સિગ્નલ આપી દેવામાં આવી રહ્યું છે। એક સાથે ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાત ઉપર મેઘરાજાનો કાળો કહેર અત્યારે જોવા મળ્યો છે। મિત્રો, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમ સાથે એસડીઆરએફની ટીમોને પણ અત્યારે લોકોના બચાવ કાર્યકર માટે રેસ્ક્યુ કરવામાં આવી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ભારે મેઘ વર્ષા વરસી રહ્યા છે। સાથે મિત્રો, અત્યારે પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે અને ખાસ કરીને 165થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર આવેલા મોટા ભાગના હાઈવેના રસ્તાઓ પણ અત્યારે બંધ કરી દેવામાં આવી રહ્યા છે। સાથે સાથે ઠેર ઠેર વિસ્તારની અંદર મેઘરાજાની તારાજીના કારણે રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે। આ બધી પરિસ્થિતિ વચ્ચે વરસાદને લઈને પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ ફોન દ્વારા ગુજરાતની સ્થિતિ અંગે વાતચીત કરી છે। સાથે મિત્રો, ગુજરાતની અંદર વરસાદ હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરીને જળબંબાકાર સ્વરૂપ દર્શાવતો જોવા મળી શકે છે। ગુજરાતની અંદર 15 લોકોના મોત ભારે વરસાદના કારણે થઈ ચૂક્યા છે અને ઠેર ઠેર વિસ્તારની અંદર ગુજરાતની અંદર 318 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બચત કાર્ય માટે એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમોને પણ ગુજરાતમાં સતત કામ કરતી જોવા મળી રહી છે। આઈએમડી એટલે કે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ડેન્જર ઝોન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર મેઘરાજા કોપાયમાન બન્યા હોય અને પોતાની સવારે લઈને ગુજરાત ઉપર ધબડાટી બોલાવતા હોય તેમ અત્યારે ઠેર ઠેર વિસ્તારની અંદર રોડ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે અને આગામી કલાકની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર આ ફાટતું જોવા મળશે અને ભારે પવનની તીવ્રતા સાથે ગુજરાત ઉપર અત્યારે આંધી વંટોળ અત્યારે છે તે અને ઘાતક પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ડીપ ડિપ્રેશનની સિસ્ટમ ભયંકર અસર ગુજરાત ઉપર ટોળાઈ રહી હોવાના કારણે વાવાઝોડું સ્વરૂપ ગુજરાતમાં આંધી વંટોળ સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ હજી પણ ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર જોવા મળી શકે છે। જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર અને જિલ્લાઓની અંદર સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર વરસાદ ખાબકવાને લઈને અતિ તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। જોકે ગુજરાત ઉપર અત્યારે કાળા દિબાંગ વાદળો ઘેરાઈને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવા માટે તૈયાર બેઠા હોય તેમ ગુજરાત ઉપર હજી પણ જોર વધારતી આ સિસ્ટમ જોવા મળે છે અને આ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને રોડ રસ્તા ઉપર મોટું નુકસાન થયું હોય જેના કારણે એસટી જેવી અત્યારે મિત્રો છે કે ઠેર ઠેર વિસ્તાર ઉપર અત્યારે આ ખોરવાઈ ગયા છે અત્યારે લોકોના જીવન। ગુજરાતની અંદર અત્યારે એસટી વિભાગથી 433 જેટલા રૂટો છે તે અત્યારે બંધ કરી દેવામાં આવી રહી છે અને અનેક જગ્યાઓ પર ગુજરાતની અંદર આર્મીઓને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને લોકોના બચાવ કાર્યકર માટે એનડીઆરએફની ટીમ સાથે એસડીઆરએફની ટીમોને પણ સાથે આર્મીઓની ટીમોને પણ ગુજરાતની અંદર તૈનાત કરી દેવામાં આવી છે। આગામી 3 કલાકમાં ગુજરાતમાં રીતસરનું આ ફાટેલું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો, અત્યારે એવી પણ માહિતી મળી રહી છે કે ગુજરાત ઉપર ફરી એકવાર એક નવા રાઉન્ડની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે ગુજરાતના દરિયાકાંઠાની અંદર અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો ટકરાવવાની સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં આંધી તોફાન આવતી જોવા મળે છે અને મેઘરાજા ગુજરાત ઉપર કોપાયમાન બન્યા હોય તેમ છેલ્લા 2-3 દિવસથી ભયંકર જળબંબાકાર વરસાદ જોવા મળે છે જેના કારણે આગામી કલાકોમાં ઘરની બહાર નીકળતા પહેલાં જાણી લેજો। આજની સાંજ પહેલાં તમામ દર્શક મિત્રો છે એ જોઈ લેજો કારણ કે ગુજરાતની અંદર હજુ પણ મેઘરાજાનો છેલ્લો રાઉન્ડ ભયંકર તબાહી બચાવતો જોવા મળી શકે છે। જી આ મિત્રો, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી જોવા મળી છે જેમાં 72 કલાકની અંદર ગુજરાતની અંદર મેઘરાજાએ રીતસરનું તાંડવ
દર્શાવ્યું હોય તેવું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર 15 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર વરસાદ છે તે ગુજરાતની અંદર ખાબકી ચૂક્યા છે. અને આગામી કલાકોમાં કચ્છના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાન ફાટ્યું હોય તેવું જોવા મળશે. સાથે ઘોર અંધકાર છવાઈ ગયો છે. તેમની વચ્ચે અત્યારે વીજળીના ચમકારા, થંડરસ્ટોર્મ એક્ટિવિટી ગુજરાતની અંદર મજબૂત બનવાની સાથે ગુજરાતના રોડ રસ્તાઓ, ગામડાઓ પાણીની અંદર ફરી એકવાર તણાતા જોવા મળી રહ્યા છે તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ ખાતા દ્વારા પણ અત્યારે ગુજરાતના જે લોકો રહેતા હોય તેમને અત્યારે બચાવ કામગીરી માટે અત્યારે કામગીરી શરૂ છે અને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે પણ સૂચના અને અપીલ આપી દેવામાં આવી છે. ગુજરાતની અંદર અત્યારે ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર મઘા નક્ષત્ર દરમિયાન જળબંબાકાર વરસાદ વરસવાને લઈને જેમાં એવું માનવામાં આવે છે કે મઘાનું પાણી અતિ ઉત્તમ ગણવામાં આવે છે અને આ પાણીનો સંગ્રહ કરવાથી 12 માસ સુધી આ પાણી બગડતું નથી ને પાણીને ઉત્તમ પાણી તરીકે છે એ માનવામાં આવે છે. આમ રાજ્યની અંદર અત્યારે મઘા નક્ષત્ર શરૂ છે. ખાસ કરીને મિત્રો જો અત્યારે આપણે માહિતી મેળવીએ તો મઘા નક્ષત્રની સાથે અત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતની અંદર જોવા મળી છે. અને મિત્રો ગુજરાતની અંદર મેઘરાજાનો કાળો કહેર અત્યારે બની રહ્યો છે અને 5 દિવસથી અત્યારે વરસાદ વરસતો જોવા મળ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી સક્રિય બનીને ગુજરાત તરફ આવેલી જોવા મળી છે, જે બાદ આ સિસ્ટમ લો પ્રેશર એરિયામાંથી પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર રૂપાંતરિત પામીને ગુજરાત ઉપર ભારે મેઘખાંગા દર્શાવતી હોય તેવી જોવા મળી છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારે જોર વધતું જોવા મળ્યું છે. પરંતુ હવે આ સિસ્ટમ ધીમી ગતિએ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધીને અત્યારે કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પોતાની સિસ્ટમ, સાયક્લોનિક સિસ્ટમ કેન્દ્ર બિંદુ કચ્છના વિસ્તારની અંદર ઘેરાયેલું જોવા મળ્યું છે. અને કચ્છના ચારે દિશાઓ તરફથી આવતા તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને સિસ્ટમ હજી પણ ભારે વરસાદ કરતી હોય અને ફરી એકવાર જોર પકડાતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે, જેમના કારણે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજા કાળો ચહેરો છે તે અત્યારે જોવા મળી શકે છે અને ઠેર ઠેર વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે બફારાની સાથે ભયંકર આફત ગુજરાતમાં આવી રહી છે અને ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ફરી એકવાર શરૂ થઈ છે. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે છે તે અત્યારે મિત્રો રાત્રિ દરમિયાન પણ સારા એવા વરસાદ અને જળબંબાકાર વરસાદની આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું રીતસરનું તબાહી અને તોફાન પણ અત્યારે જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર ચોમાસું પણ મજબૂત બનીને જોવા મળ્યું છે. ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ચોમાસું નબળું પડ્યું હતું, પરંતુ પાછલા એક અઠવાડિયાથી ચોમાસું છે તે ફરી એકવાર સક્રિય બન્યું છે અને ભારે મેઘખાંગા થતા હોય તેવા અત્યારે ઠેર ઠેર વિસ્તારની અંદર મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ જોવા મળી છે. અત્યારે મિત્રો વરસાદની એન્ટ્રી સાથે જળબંબાકાર વરસાદ ફેરી વળ્યું છે. અત્યારે સાથે ઠેર ઠેર વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ પડવાને લઈને અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી કલાકમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. મેઘગર્જના સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદનું અનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે. ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી 31 તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળશે, આગામી 3 કલાકની અંદર ગુજરાતના વાતાવરણ છે એની ઉપર અત્યારે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અને અત્યારે વધુ માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે ભયંકર વરસાદ ખાબકવાને લઈને કયા પ્રકારનું અત્યારે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, કઈ જગ્યાઓ ઉપર અત્યારે વીજળીના ચમકારા સાથે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેમના ઉપર મિત્રો જો નજર કરવામાં આવે તો મિત્રો એ સંપૂર્ણ અત્યારે પરિસ્થિતિને જોતા અત્યારે ગુજરાત માટે આગાહી દર્શાવવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે અત્યારે અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન દ્વારા એક અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. જે માહિતી મિત્રો તમે જોઈ શકો છો કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતે અત્યારે મહત્વપૂર્ણ જાણકારી આપી છે. વિવિધ જિલ્લાઓની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદ શરૂ છે, પરંતુ અત્યારે કહી શકાય કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ફરી એકવાર આંખ ફાટેલું જોવા મળી શકે છે અને વહેલી સવારથી જ આજે રાત્રિ દરમિયાન પણ સારા એવા વરસાદની આગાહી છે. અને મિત્રો આ વરસાદ આજ રાત્રિ દરમિયાન ભૂક્કા કાઢશે અને પવનો, ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. પવનોની વચ્ચે ફરી એકવાર મેઘરાજા છે તે ગુજરાતમાં એન્ટ્રી કરતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આ પવનો ઝેરી પવનો ફૂંકાતા હોય તેવું પણ અત્યારે આગાહીકારોનું માનવું છે. હવામાન નિષ્ણાત